તો અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આવેલી રોયલ કેમિકલ કંપનીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો છે। ફાયર બ્રિગેડની અંદાજે 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી છે। કેમિકલ કંપનીમાં સોલ્વન્ટ બનતું હોવાથી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે। આગમાં એક વ્યક્તિ દાઝી ગયું છે, જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। વટવા જીઆઈડીસીની અંદર જે અલ્કેશ એન્ટરપ્રાઇઝ લિમિટેડ જે કંપની છે એની અંદર કંઈ સોલવન્ટમાં આગ લાગેલી છે એવો મેસેજ મળતા આપણે જશોદાનગર તેમજ મણિનગરથી 2 ગાડીઓને છોડેલી હતી। આગ વધારે હોવાથી બીજી જુદી જુદી જગ્યાએથી અહીંયા લગભગ 12 જેટલા વોટર બાઉઝર અને એક મિની ફાયર ફાઇટર સ્થળ ઉપર મોકલી અને બીજા અધિકારીઓના વ્હીકલ એમ ટોટલ 18 વ્હીકલો અહીંયા સ્થળ ઉપર મોકલી અને આગની ચારે બાજુથી લાઈન બનાવી પાણી અને ફોમ મારી અને આગને અત્યારે સંપૂર્ણપણે કંટ્રોલ